आइए सर जी। गुड इवनिंग। गुड इवनिंग सर जी। प्यारे बच्चों, आज हम आपको पढ़ाएंगे रासायनिक प्रक्रियाओं और समीकरण। सर आज हिंदी बोल रहे हैं आप? अरे कभी कभी भूल जाते हैं। अरे છોકરાઓ, તમને લાસ્ટમાં એક સમીકરણ આપ્યું હતું સંતુલિત કરવા માટે માળખાકીય સમીકરણ બોર્ડ પર લખેલું છે, દેખાય છે? સર આ પેલું એફી મોટું નાનું થઈ ગયું છે. એફી નાનો થઈ ગયો લાગે છે. લ્યો દેખાયો? દેખાયો લ્યા? સર હજી મોટો કર દો. આંખો બગડી રહી છે લ્યા. તમે મોબાઈલ ઓછા ફેંદો. તમે હું તમને ના પાડું છું કે મોબાઈલમાં ઊંડા પડી રહેશો. હજી અમારી આંખો ક્લિયર કટ છે અને તમારી આંખો હજી તો પતી જવાના છો તમે બધા. દેખાણું? હા સરજી. લોખંડની પાણી સાથેની પ્રક્રિયાથી Fe2O3 વળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ એક માળખાકીય સમીકરણ છે. એને મેં તમને સંતુલિત કરવા માટેનું કીધેલું હતું. તો સંતુલિત કરવા માટે તમે કર્યું છે અને કર્યું હોય તો જોઈ લો તમારો અને મારો આન્સર સેમ થાય છે કે બદલાય છે. ચલો જોઈ લઈએ. સૌપ્રથમ અહીંયા Fe જોઈ લઈએ તો Fe અહીંયા આ તીરની ડાબી બાજુએ Fe ની સંખ્યા 1 છે, અહીંયા Fe ની સંખ્યા 2 છે. તો ઓછી આ બાજુ છે, આને 2 વડે ગુણી દઈએ તો અહીંયા 2 Fe થઈ જાય. તો 2 Fe થઈ ગયા. તો આ બાજુ પણ 2 Fe થઈ ગયા. તો Fe નું શું થઈ ગયું? સંતુલન. હવે H જોઈ લઈએ તો અહીંયા H કેટલા છે? 2. અહીંયા પણ H કેટલા છે? 2. એટલે H તો સંતુલિત જ છે. હા સરજી. ઓકે. હવે O ની વાત કરીએ તો O અહીંયા કેટલા છે? 1. અહીંયા O કેટલા છે? 3. તો અહીંયા 3 છે O. અહીંયા O ની સંખ્યા 1 છે. તો ઓછી સંખ્યા આ બાજુ છે. તો ઓછી સંખ્યાને કેટલા વડે ગુણીએ તો 3 થઈ જાય? 3 વડે. 3 વડે. તો 3 વડે ગુણવાથી O ની સંખ્યા 3 થઈ જાય એટલે અહીંયા 3 મૂકી દઈએ. તો અહીંયા O ની સંખ્યા 3 થઈ ગઈ. પણ O ની સંખ્યા 3 થઈ એની સાથે H ની સંખ્યા 6 થઈ ગઈ. તો H અસંતુલિત થઈ ગયા. તો હવે અહીંયા H આ બાજુ 2 છે અને આ બાજુ 6 છે. ઓછી સંખ્યા કઈ બાજુ છે? આ બાજુ. જમણી બાજુ છે. 2 ને જમણી બાજુ. 2 ને કેટલા વડે ગુણીએ તો 6 થઈ જાય. 3 વડે. તો 3 વડે ગુણી દઈએ તો અહીંયા 6 થઈ જાય એટલે અહીંયા 3 મૂકી દઈએ. તો સમીકરણ સંતુલિત થઈ ગયું છે. આ નીચે તો મેં તમને સમજાવવા માટે કર્યું છે. બાકી તમારે આવું લખવાની કોઈ જરૂર હોતી નથી. સમીકરણ સંતુલિત થઈ ગયું. શું શું સહગુણાંક મૂકવાથી સમીકરણ સંતુલિત થઈ ગયું એ તમે જોઈ શકો છો. 2Fe plus 3H2O gives Fe2O3 plus 3H2O. ઓકે. Fe ના આગળ કઈ સંખ્યા મૂકી દીધી? 2. H2O ના આગળ કઈ સંખ્યા મૂકી દીધી? 3. અને અહીંયા મૂકવાની કોઈ જરૂર નથી. જ્યારે અહીંયા H2 ની આગળ 3 સંખ્યા મૂકી દેવાથી સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે ભૌતિક સ્થિતિ લખવાની કહેવામાં આવે તો ભાઈ તો ભૌતિક સ્થિતિ લખવામાં કહેવામાં આવે તો Fe લોખંડ એ સોલિડ છે, H2O લિક્વિડ છે, અહીંયા આ જે નિપજ મળી છે એ પણ સોલિડ છે અને આ તો વાયુ છે જે હવામાં ભળી જવાનો છે અને એની સ્થિતિ ગેસ છે. ઘણી વખત તમે વાયુના પાછળ ઊભા તીરની નિશાની જોઈએ છે. તો સમજવાનું કે આ ઉત્પન્ન થતો વાયુ હવામાં ભળી જાય છે એટલે આવા ઊભા એરોની નિશાની કરવામાં આવે છે.
તો આ હતી આપણી માળખાકીય સમીકરણોના સંતુલનની વાત. હવે તમને કોઈ પણ સમીકરણ સંતુલિત કરવાનું કહેવામાં આવે તો આવડી જશે ને? હા સરજી. ઓકે, ડન. તો તમારે વિભાગ એ ની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એમાં આવું સમીકરણ સંતુલિત કરવાનું કે ખૂટતી નિપજ મૂકવાનું કે ઉદ્દીપક મૂકવાનું કે ભૌતિક સ્થિતિઓ દર્શાવવાનું આવું ઘણું ઘણું નાનું નાનું પૂછી શકાય. હવે આપણે લાસ્ટની અંદર સંયોગીકરણ પ્રક્રિયા પૂર્ણ કરી પછી વિઘટન પ્રક્રિયા પૂર્ણ કરી. વિઘટનની અંદર આપણે એક ઉદાહરણ લીધું હતું કે ભાઈ CaCO3 હોય એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, આનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે શું કહીએ છીએ? ચૂનાનો પથ્થર. હવે એને જ્યારે આપણે ગરમી આપીએ ત્યારે CaO CO2 મળે છે. આ CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. શું ભાઈ? કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કડી ચૂનો કહીએ છીએ. શું કહીએ છીએ? કડી ચૂનો કહીએ છીએ. હવે બરાબર વાતને ધ્યાનથી સમજજો. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયો હતો કે સિમેન્ટ બનાવવા માટે વપરાતો પદાર્થ કયો છે અને તે શામાંથી મેળવવામાં આવે છે? તો ભાઈ સિમેન્ટ બનાવવા માટે વપરાતો પદાર્થ કયો છે? કડી ચૂનો. કડી ચૂનો એટલે કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. અહીંયા નામ આવડવા જોઈએ. Ca એટલે કેલ્શિયમ અને O એટલે ઓક્સાઇડ. એટલે મને એક વાત યાદ આવી. ગઈકાલે આપણે વિડીયોમાં એક વાત કરી હતી કે મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવતા MgO મળે અને હવાની અંદર થોડા ઘણા પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ પણ રહેલો છે. તો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી Mg3N2 મળે. તો આવી બે નિપજો મળતી હતી. આનું નામ આપણે આપ્યું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને આનું નામ શું થાયલા? ગઈકાલે આપણે ભાંગરો વાટ્યો હતો, ખોટું બોલ્યા હતા. આનું નામ મેગ્નેશિયમ. ભાઈ આ ઓક્સિજન જે રીતે સ્થિતિથી જોડાયેલો છે એ જ સ્થિતિથી નાઇટ્રોજન પણ જોડાયેલો છે. માટે ઓક્સિજનનું ઓક્સાઇડ થઈ શકે તો નાઇટ્રોજનનું શું થઈ શકે? નાઇટ્રાઇડ થઈ શકે. તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. ટ્રાઇડ સરજી? ઓક્સાઇડ નાઇટ્રાઇડ જ થાય ભાઈ, એ જ થાય. સરજી ડ લખ્યો છે. નાઇટ્રાઇડ. નાઇટ્રાઇડ. ઓકે, યસ સરજી. અહીંયા આઇડ પ્રત્યય લાગ્યો છે. કયો? આઇડ. તો અહીંયા કયો પ્રત્યય લાગશે? આઇડ. ભાઈ આટલું જો ને આઇડ કહેવાય. આઇડ. તો નાઇટ્રાઇડ. તો યાદ કરી લેજો અને ભૂલ થઈ છે તો એને સુધારો કરી લેજો. ચલો, તો સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે ભાઈ? સિમેન્ટ બનાવવા માટે વપરાતો પદાર્થ કયો? ખબર નથી સરજી. અલા કહું તો શું? કડી ચૂનો. તો આન્સર થશે કે ભાઈ સિમેન્ટ બનાવવા માટે વપરાતો પદાર્થ
વપરાતો પદાર્થ કયો છે? CaO. Ca એટલે કેલ્શિયમ અને O એટલે ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. અને તે શામાંથી મેળવવામાં આવે છે? તો તે ચૂનાના પથ્થરમાંથી મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ તે ચૂનાના પથ્થર પણ લખાય છે, પથ્થરમાંથી પણ મેળવવામાં આવે છે. અહીંયા પણ નહીં, આવે છે. તો CaCO3 એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે CaO મળે છે અને કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણમાં ભળી જાય છે. આ રીતે આ પદાર્થ મળે છે અને આ પદાર્થનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે કરવામાં આવે છે. અલ્યા પાછો એક આગળ પ્રશ્ન ઉપજે છે કે ઘરની દીવાલ ધોળવા માટે કયો પદાર્થ વપરાય છે? તો આગળનો ક્વેશ્ચન શું થાય? ઘરની દીવાલ ધોળવા માટે કયો પદાર્થ વપરાય છે? તે શામાંથી મેળવવામાં આવે છે? આવો એક ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલો. સજી દોડવા એટલે શું? દોડવું એટલે લગાવવું, રંગ કરવું. જેમ આપણે દિવાલોને રંગ રોગાન કરીએ છીએ તો ચૂનો લગાવીએ એનું મકાન ધોળિયું કહેવાય. ધોળિયુંનો મતલબ એના અંતે સફેદ રંગ પ્રાપ્ત થાય છે, એટલે એના માટે ધોળવું શબ્દ વપરાય છે. કારણ કે ચૂનો લગાવીએ એટલે દિવાલો થોડા સમય અંતે સફેદ બને છે, એટલે સફેદ બનવાના કારણે ધોળવું એવું છે. તો ઘરની દિવાલો ધોળવા માટે આપણે જે કડી ચૂનો વાપરીએ છીએ, નામ તો સાંભળ્યું છે કડી ચૂનો. હવે એ કડી ચૂનો ધોળવા માટે કયો પદાર્થ વપરાય છે? તો હવે કડી ચૂનો એટલે CaOH ટ્વાઇસ. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ચૂનાનું નીતર્યું પાણી પણ કહે છે. શું કહે છે? ચૂનાનું નીતર્યું પાણી. આ ચૂનાનું નીતર્યું પાણી આપણે ડોલમાં લઈ બ્રશ વડે બ્રશ ભીનો કરી દિવાલો ઉપર ચોપડીએ છીએ. તો દિવાલો ઉપર ચોપડીએ છીએ, શું ચોપડીએ છીએ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો પ્રશ્ન એ થાય કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવ્યો ક્યોથી? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવ્યો ક્યોથી? તો ભાઈ કડી ચૂનામાંથી. ક્યાંથી આવ્યો? કડી ચૂનામાંથી. કડી ચૂનાની અંદર જ્યારે પાણી મિક્સ કરવામાં આવે, તમે પેલા ચમક ચૂનાની કોથળી જોઈએ છે, એમાં કડી ચૂનાના ઘોઘળા હોય છે, અને આ કડી ચૂનાની અંદર જ્યારે પાણી રેડવામાં આવે ત્યારે કડી ચૂનો એટલે કે CaO અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ CaOH ટ્વાઇસ નામનો પદાર્થ મળે છે. એટલે કે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાથી ચૂનાનું નીતર્યું પાણી મળે છે. અને આ જ્યારે કડી ચૂનામાં પાણી નાખવામાં આવે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ગરમી પેદા થાય છે. તમે જે પાત્રમાં આ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ને એ પાત્રને અડાય પણ નહીં, નકર બળી જવાય. એટલી બધી ગરમી પેદા થાય છે. એટલે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહે છે. દાખલા તરીકે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. એવી જ રીતે કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે જો ઉષ્મા બહારથી આપવી પડતી હોય, એટલે કે ઉષ્માનું શોષણ થતું હોય, તો તેવી પ્રક્રિયાઓને ઉષ્મા
શોષક પ્રક્રિયાઓ કહે છે જેમાં ઉષ્માનું શોષણ થાય. દાખલા તરીકે કોલસાને બાળવો હોય, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી હોય તો ત્યાં ઉષ્માનું શોષણ થાય છે, એટલે એ ઉષ્મા શોષણ પ્રક્રિયાઓ કહે છે. તો સમજી ગયા ભાઈ? દીવાલ ધોળવા માટે કયો પદાર્થ વપરાય છે? તો દીવાલ ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. શામાંથી મેળવવામાં આવે છે? તો કડી ચૂનામાંથી મેળવવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડમાંથી અહીંયા 3 શબ્દો છે. ચૂનાનો પથ્થર. સર ચૂનાના પથ્થરનું શું નામ છે? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. અલ્યા પાછી બીજી એક વાત મને યાદ આવી છે તો કહી દઉં. સરજી 16 મિનિટ તો આમાં જ જતી રહી પુનરાવર્તનની અંદર. પુનરાવર્તન નથી ભાઈ, આ બધું નવું છે લ્યા. આ સિમેન્ટ વાળી વાત તમે જાણી હતી? ના સરજી. આ દિવાલ ધોળવા વાળી વાત તમે જાણી હતી? ના સરજી. તો પછી ક્યાંથી પુનરાવર્તન થયું? આ બધા ક્વેશ્ચનો બોર્ડની પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પૂછાવાના છે. 20 વર્ષનો અનુભવ છે મારો બોર્ડની પરીક્ષાનો પેપર ચેક કરવાનો. એક એક ક્વેશ્ચન મેં હલાઈ નાખેલો છે કે કયો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, કેવી રીતે પૂછાય. CO3 એટલે કે ચૂનાનો પથ્થર, એને જ્યારે આપણે ગરમ કરીએ છીએ, શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ ત્યારે CaO+CO2 મળે છે. CO2 તો વાતાવરણમાં ભળી જાય છે. સરજી બે સાઈન પ્લસ અને ગિવ્સ. ચાલે લે આવું પ્લસ લખીને ગિવ્સ કરો તો કશો હતો. હા ઓકે સરજી. બરાબર, બહુ ચિંતાનો વિષય નહીં. જો આ પદાર્થને તમે સિમેન્ટ બનાવવા માટે વાપરો તો બરાબર છે, અને સિમેન્ટ બનાવવા માટે ના વાપરો અને પ્લસ આમાં પાણી ઉમેરો તો પાણી ઉમેરવાથી CaOH ટ્વાઇસ બને છે. આ ચૂનાનો પથ્થર છે, આ કડી ચૂનો છે અને આ ચૂનાનું નીતર્યું પાણી છે. આ દીવાલ ધોળવા માટે વપરાય. અને સિમેન્ટ બનાવવા માટે પણ આ વપરાય. તો સિમેન્ટ બનાવવા માટે શું વપરાય? CaO. દીવાલ ધોળવા માટે શું વપરાય? ચૂનાનું નીતર્યું પાણી. પણ ચૂનાનું નીતર્યું પાણી શામાંથી બને? તો કડી ચૂનામાંથી. સિમેન્ટ બનાવવા માટેનો કડી ચૂનો શામાંથી મળે? તો ચૂનાના પથ્થરમાંથી. આખી ગેમ સમજાઈ ગઈ? હા સરજી. બરાબર. પરીક્ષામાં અને એક આપણા સ્વાધ્યાયની અંદર આવો એક ક્વેશ્ચન આપ્યો છે કે ચૂનાનું નીતર્યું દીવાલ ધોળવા માટે વપરાતા પદાર્થ X નું નામ જણાવો જે Y પદાર્થમાંથી બનાવવામાં આવે છે. તો X પદાર્થ એટલે કડી ચૂનો, Y પદાર્થ એટલે કેલ્શિયમ કાર્બોનેટમાંથી એને બનાવવામાં આવે છે. આવો ક્વેશ્ચન છે એની અંદર. હું એક્ઝેક્ટ ત્યાં ક્વેશ્ચનનો ફોર્મેટ ખબર નહીં, પણ તમે હવે આ જાણકારીને આધારે એનો જવાબ કરી શકશો. બરાબર? તો નાની મોટી વાતો અહીંયા પૂર્ણ કરીએ. હવે સમય થઈ ગયો છે. ચલો હાલો, વરસાદનું વાતાવરણ છે, ઘેર પહોંચી જો બધા ટાઈમસર. અને વિસ્થાપન પ્રક્રિયાઓ નેક્સ્ટ વિડિયોમાં. સરજી આ કયા ટોપિકના અંદર આપણે આ ભણ્યા? આપણે આ જે વિઘટન પ્રક્રિયાઓ ભણ્યા, વિઘટન સંયોગીકરણ લખેલું છે. સંયોગીકરણ પછી વિઘટન તો મેં હાલ સાફ કરી પણ સરજી તમે વારંવાર લખ કરો છો એટલે ભૂલી જાવ એટલે કઈ પ્રક્રિયાના આધારે. વિઘટન પ્રક્રિયાઓ જે આપણે લાસ્ટ ટાઈમ ભણતા હતા, આ તો સંયોગીકરણ સરજી હટાવી દો એટલે ખબર પડી જાય. એટલે વિઘટન પ્રક્રિયામાં ચૂનાના પથ્થરના વિઘટનની વાત આવી હતી ને આપણે. હા સરજી હા. એટલે એના સંદર્ભે આ એના પેરેલલ ક્વેશ્ચનો છે. ઓકે ઓકે સરજી. બરાબર? એટલે આ જોઈ લેવાનું. બરાબર? આમાંથી નાના નાના ટૂંકા પ્રશ્નો પૂછી શકાય. MCQS પ્રકારના. વિભાગ A માં 24 ક્વેશ્ચન આવા પૂછાય છે. પ્રથમ વાર્ષિક પરીક્ષામાં, દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ વિજ્ઞાનના ક્વેશ્ચન પેપરમાં સેક્શન A માં 24 ક્વેશ્ચન આવા પૂછાય છે. દર વર્ષે આવું આવું MCQ એવું ના આવે છે? અમે MCQ ના પર 24 પ્રશ્નો તો થયા લ્યા.
26 માર્કે તો પાસ થવાય. લાવવાના વિભાગ બી સી અને ડી માંથી 2 જ માર્ક લાવવાના રહ્યા ને. હેડો ટાઈમ બગાડશો.